આજે વહેલી સવારે નવસારી નગરપાલિકાના દબાણ વિભાગના કર્મચારીઓ દ્વારા મોટા બજારના વેપારીઓને તેમના બોર્ડ ઉતારી લેવા માટેની ધમકી સ્વરૂપે રજૂઆત કરવામાં આવતા બજારના વેપારીઓ દ્વારા આરએસીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલે નવસારી મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા નવસારીના મોટા બજાર ખાતેથી ગેરકાયદે દબાણો હટાવ્યા બાદ આજે વહેલી સવારે મહાનગરપાલિકાના લગભગ 20 થી 25 અધિકારીઓ અને કર્મચારીઓ નવસારીના મોટા બજાર ખાતે પહોંચ્યા હતા અને વેપારીઓને જણાવ્યું હતું કે તમારી દુકાનોના બોર્ડ તમારી જાતે હટાવી લેજો, નહીં તો બીજે દિવસે આવીને અમે હટાવી દઈશું. ત્યારે આ પ્રકારના મનસ્વી વર્તનની સામે રોષે ભરાયેલા વેપારીઓએ મહાનગરપાલિકાના તંત્રની આ પ્રકારની આપખુદશાહી સામે નવસારી જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને નવસારીના ડેપ્યુટી કલેક્ટર ઝાલાને એક આવેદનપત્ર આપી આ બાબતે કલેક્ટર દ્વારા મહાનગરપાલિકાના સક્ષમ અધિકારી સાથે ચર્ચા કરી યોગ્ય નિકાલ લાવવા રજૂઆત કરી હતી. આજે સવારે 10:30 થી 11 વાગ્યાની વચ્ચે નગરપાલિકાની અંદરથી 25 થી 30 માણસો આવેલા હતા. અચાનક જ આવેલા હતા, નોટિસ કોઈ આપેલી નહોતી. અને દરેક વેપારીઓને ધમકાવી ગયા કે આજે તમારા બોર્ડ છે તે બધા ઉતારી લો. એના સારું અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ. કલેક્ટરે એવું જણાવ્યું છે કે અમે આગળ એમને જણાવીશું, અમારી જે માંગ છે તે આગળ એ લોકોને જણાવીશું. સુખદ આનું નિરાકરણ થાય. ભાઈ અમારા બોર્ડ જે છે 15 ફૂટ ઉપર છે ને ત્યાંથી બજારની અંદરથી કોઈ હેવી વ્હીકલ્સ તો પાસ થવાના નથી, ખાલી બાઇક અને સ્કૂટર જ પાસ. નડતરરૂપ ક્યાં છે? પહેલો સવાલ એ જ છે. નડતરરૂપ હોય તો અમને કહો. આજે સવારે નગરપાલિકાના 25 થી 30 કર્મચારીઓ મોટા બજારના આપણા બજારમાં વેપારી મિત્રોના કામના કલાકો દરમિયાન આવેલા અને એવું કહી ગયા કે આ તમારા બોર્ડ ઉતારી લેજો, અન્યથા નગરપાલિકા કોર્પોરેશન જાતે ઉતારી લેશે. વર્ષોથી વેપાર ધંધો કરતા આવેલા આ વેપારી મિત્રો પોતાની માલિકીની મિલકતમાં વર્ષોથી કાયદેસરનો વેપાર ધંધો કરે છે. પોતાની દુકાનની ઓળખ એ દરેક બોર્ડની આગળ હોય, દરેક દુકાનની આગળ અથવા ઉપર હોલ્ડિંગ્સમાં હોય. એ કોઈ ઉપદ્રવ પેદા કરતું નથી, રૂલ્સ રેગ્યુલેશનનું વાયોલેશન નથી કરતું, ટ્રાફિકને અડચણ નથી કરતું. છતાં પણ આવી મનસ્વી જાહેરાત અને સૂચના અથવા ઇન્ટિમિડેશન કહીએ તો કે તમે ઉતારી લેજો, અન્યથા અમારા માણસો આવીને તમારા બોર્ડ ઉતારી લેશે. તો પ્રશ્ન એ થાય કે વેપાર કરવો, ધંધો કરવો કે દુકાનો બંધ કરવી? નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થાય છે એ વેપારીઓના ભોગે ના થઈ શકે. એવો કોઈ કાયદો નથી કે દુકાનની ઓળખના બોર્ડ ઉતારી લેવા જોઈએ. એટલે આજે માનનીય આરએસીને અમે આવેદનપત્ર આપ્યું છે. એમણે અમને સાંત્વના આપી છે કે દરેક વેપારી મિત્રોની લાગણી આગળ કોર્પોરેશનના વહીવટદારશ્રીને પણ પહોંચાડે અને આવનારા દિવસોમાં આનું સુખદ નિરાકરણ અને સમાધાન થાય અને વેપારી મિત્રો શાંતિથી સ્મૂથલી પોતાનો વેપાર કરી શકે, એવી અમારી માંગણી અને લાગણી છે. રોડ પહોળા કરવા એ જરૂરી છે, દેટ ઇઝ ધ પાર્ટ ઓફ ડેવલપમેન્ટ. તો એ લાઈનદોરીનો પ્રશ્ન આવે કે ભાઈ રાજનભાઈ તમારી દુકાન કે તમારી ઓફિસ 2 ફૂટ બહાર છે, ઓકે સર તોડી જજો, મારું બોર્ડ કેમ ઉતારવાનું? જે રજૂઆત છે એમાં કશે મિસલીડિંગ થાય છે, કોઈ ખોટો મેસેજ ન જાય એના માટે શાંતિપૂર્વક અમે આજે રજૂઆત કરી છે. મોટા બજારમાંથી રસ્તા પહોળા કરવાના પ્રશ્ન આવે એ સર્વસંમતિ છે. દરેક વેપારીએ નવસારીના વિકાસની અંદર હૃદયપૂર્વક સહકાર આપ્યો જ છે અને આપશે ભવિષ્યમાં. એવું કોઈ કાયદાનું વાયોલેશન કરવાના જ નથી. પરંતુ જે મેસેજ મહાનગરપાલિકામાંથી મળે છે એ ધમકી સ્વરૂપનો કે બોર્ડ ઉતારી લેજો એટલે ધંધો બંધ કરી દેવાનો. ઓકે, ધીસ ઇઝ વોટ ધ ક્વેશ્ચન. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.